ભાજપના નેતાઓ ટીવીમાં આવીને ડિબેટો કરે છે, પણ ખેડૂતો મુદ્દે કોઈ નથી બોલતું. પાલભાઈ આંબલિયાને પણ હું કહેવા માંગુ છું કે આપી દો કોંગ્રેસમાંથી રાજીનામું અને લડો ખેડૂતો માટે. ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય કે સુદાન ગઢવી, તમામ લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે, પણ ખેડૂતો મુદ્દે કોઈ વાત નથી કરતું. આ વાત કહી છે સૌરાષ્ટ્રના એક ખેડૂતે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ આ ખેડૂતે કોને શું ચેલેન્જ આપી અને વધુમાં શું વાત કરી. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. પેલા તો હું આ સરકાર, વિપક્ષ, કોઈ પણ પાર્ટી એને હું એના જવાબ લેવા માગું છું. એક કિસાન પુત્ર તરીકે મારું નામ જીતેશ વગર છે, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. અચ્છા, મોદી સરકારની અંદર શું ચાલી રહ્યું છે? હાલતા ને ચાલતા ડિબેટ, હાલતા ને ચાલતા ડિબેટ, VTVમાં ડિબેટ, TV9માં ડિબેટ, ABP અસ્મિતામાં ડિબેટ. આ શું ચાલી રહ્યું છે? તમારા કોઈ પણ પ્રવક્તા હોય, કોઈ પણ પ્રવક્તા હોય, મોદી સરકાર, ભૂપેન્દ્ર સરકાર સાંભળી લે, હું એને પણ જવાબ દેવા માગું છું. એક ખેડૂત પુત્ર તરીકે અને આમ આદમી પાર્ટી, રાજુ કરપડા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાન ગઢવી હોય, તમે બધા રાજકારણના રોટલા શેકવા નીકળ્યા છો. હું રાજુ કરપડાને ચેલેન્જ ઠોકું છું, રાજુ કરપડાને પણ, કે તમારે સભાયું કરવી જ છે. તમારે પાર્ટીઓમાં કોઈને ભળવું જ નથી. તો હું 10 વર્ષથી લડત કરું છું આ સરકાર સામે, એક કિસાન પુત્ર તરીકે રાજકોટ જિલ્લાની અંદરથી. તો રાજીનામા ધરી દેજો. એક કોઈ પણ પાર્ટીમાં ભળતા નહીં, રાજકારણ ખેલતા નહીં. મારા કિસાનો કહેશે તો હું રાજકીયમાં કોઈ પણ પાર્ટીમાં ભળીશ. આ રાજુ કરપડાના શબ્દો ખરાબ છે મારા માટે. 10 વર્ષથી લડત કરું છું મિત્રો, આ સૌરાષ્ટ્રની અંદર એક પણ પાર્ટીમાં ભળ્યો નથી હું, અને મારા કિસાનોનું જ ભલું કરવા નીકળો છો હું. ગોપાલ ઇટાલિયાને પણ મારી ચેલેન્જ છે, રાજુ રાજીનામું દઈ દે એકવાર. અને ખેડૂતોની વાત કરવી હોય, ખેડૂતોના હિતની વાત કરવી હોય તો અત્યારે જ 80 મિનિટે સેકન્ડના 6 ભાગમાં રાજીનામું દઈ દે. નકર ખેડૂતનો એક પણ પ્રશ્ન ગોપાલ ઇટાલિયા પણ ના બોલે, રાજુ કરપડા પણ ના બોલે. આ મારી ઓપન ચેલેન્જ છે. તમે શેના ખેડૂતોના નેતા થઈ બની બન્યા છો? શેના બન્યા છો તમે ખેડૂતોના નેતા? હે, આજે હું જોઉં છું વિપક્ષ હોય, 10 વર્ષથી હું આ સરકારને આગલી સરકાર અમે પણ લડત કરી રહ્યો છું. હજી મેં રાજકારણ નથી ખેલું. આ કિસાન પુત્ર બોલી રહ્યો છે. આ રાજુ કરપડાને મારી ઓપન ચેલેન્જ છે, ગોપાલ ઇટાલિયાને મારી ઓપન ચેલેન્જ છે, ભાજપના મહેશ ખસવાલને મારી ઓપન ચેલેન્જ છે, અને કોંગ્રેસના પરેશ ધાનાણીને પણ મારી ઓપન ચેલેન્જ છે. તમે જે આવે ત્યાં સભાયુમાં ખેડૂતોના મુદ્દા લઈને બેઠા છો. અરે ધિક્કાર છે તમારી આવી સભાયુને, ધિક્કાર છે, ધિક્કાર છે તમારા આવા પ્રવચનોને, ધિક્કાર છે. ક્યાં કારણોસર તમે ખેડૂતોના મુદ્દા લઈને ઊભા છો? તમારા રાજકારણ ખેલવા છે, તમારે ખેડૂતોને લઈને આગળ વાત કરવી છે. એમ ના થાય ભાઈ. એકવાર તમે છે ને બિન રાજકીય જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. બિન રાજકીય છે ને, તમે એકવાર નીકળો ખેડૂતના મુદ્દા લઈને. બાકી સરકારમાં રહીને આમ આદમી પાર્ટી, ફલાણા પાર્ટી, ભાજપ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, એવા ખેડૂત નેતાને અમારે કંઈ જોતા નથી અહીંયા. આ સૌરાષ્ટ્રના કિસાન અગ્રણીની એક કિસાન જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. હાલી શું નીકળ્યા છો? ખેડૂતના મુદ્દા ઉપર તમે ચરવા નીકળ્યા છો બધા. હું કિસાન સેલનો નેતા, હું કિસાન સેલનો કન્વીનર ને હું કિસાન સેલનો આમ. પાલભાઈ આંબલિયાને પણ મારી ઓપન ચેલેન્જ છે. કોંગ્રેસ સેલમાંથી રાજીનામું આપી દે એટલે હું તમારા ભેગો છું. પાલભાઈ આંબલિયાને પણ મારી ઓપન ચેલેન્જ છે. હું 10 વર્ષથી લડત કરી રહ્યો છું મારા કિસાન પ્રત્યે, પણ રાજકારણ નથી આવતું. સભાઓમાં, મિટિંગોમાં, ક્યાંય પણ જગ્યાએ મંજૂરી લીધી હોય, મંજૂરી ન લીધી હોય, છતાં પણ રાજકારણ ખેલવાનું થતું નથી. જો તમે સાચા જ ખેડૂતોના મસીહા હો, વિપક્ષ,
આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, તો તમે એકવાર છે ને કોઈના લેબર ઉપર તમે લડોમાં. આ તમામ નેતાને મારું આહવાન છે, એક જીતેશ વઘાસિયાની ખેડૂત અગ્રણી કિસાન નેતાની આગેવાની છે. હાલી શું નીકળ્યા છો તમે? કિસાનોને તમે ક્યાં પાટે ચડાવવા નીકળ્યા છો? આ કિસાનોને ઘઉંની જણસીનો શું ભાવ છે તમે સાંભળો, ચણાનો શું ભાવ છે એ સાંભળો, ધાણાનો શું ભાવ છે એ સાંભળો, જીરુંનો ભાવ શું છે એ સાંભળો, તુવેરનો શું ભાવ છે એ સાંભળો, ડુંગળીનો શું ભાવ છે એ સાંભળો. આવા નેતા અમારે નથી જોતા. એક આ જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે. બાકી ખેડૂતો માટે રાજકારણ ન કરે ભાઈ. મંજૂરી લીધી, ફલાણું લીધું ને આ તેને આ કંઈ અમારે કંઈ સાંભળવું નથી. 10 વર્ષથી આ લડત કરું છું. અનેક પાર્ટીઓના આ જીતેશ વઘાસિયા ઉપર ફોન આવી ગયા છે. ઓપન ચેલેન્જ ઠોકીને સાબિત કરી બતાવીશ. મારી બે પ્રૂફ છે. પણ હું મારા ખેડૂતોનો જ મસીહા થઈને રહીશ. મારે રાજકારણ ખેલવાનું થતું નથી. આ તો ઓને રાજીનામું દીધું, ફલાણે ઓલું કીધું, ઓલાએ આ કીધું, ફલાણે આ કીધું, એવું રાજકારણ નથી ખેલવાનું થતું ખેડૂતો ઉપર. તમામ પાર્ટીના નેતાને કહું છું હું આજે, મારી ઓપન ચેલેન્જ છે એક ખેડૂત પુત્ર તરીકે, મહેરબાની કરીને ખેડૂતો ઉપર તમે રાજકારણ ના ખેલતા. બાકી તમારા છે ને ઘરના રોટલા છે ને પૂરા પડવાના નથી. આ ક્યાં ગઈ અત્યારે તમારી કોઈ બધી પાર્ટીઓ? આમ આદમી પાર્ટીને, ભાજપ પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીને ક્યાં ગઈ તમારી? આ ખેડૂતોને દામ આપો, તમે ભાવ અપાવો, તમે અહીંયા નીકળો. સભાઈ એવું કરવાની જરૂર નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ ગમે તે હોય, તમે ભાવ દેવા નીકળો. પેલા કિસાનોને અત્યારે મોસમ ફૂલ બહારમાં પડી છે. હાલી શું નીકળ્યા છો? ખેડૂતોને રાજકારણ માટે રોટલા શેકવા નીકળ્યા છો તમે બધા. જય જવાન, જય કિસાન, જય જગતાત મિત્રો. તો જેમ તમે આ ખેડૂતની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.